આજથી 6 મહિના પહેલા હર્ષ અને મયુરી બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા. પ્રથમ નજરે એમને લાગ્યું કે ક્યારેક એકબીજા સાથે વાત કરવાનો મોકો મળશે, પણ એમના વચ્ચે કોઈ ખાસ જોડાણ નહોતું. હર્ષ એક ચિંતાશીલ, બુદ્ધિશાળી અને ખુદને કામમાં ડૂબેલી વ્યક્તિ હતો. મયુરી એક ખૂણાની સુંદર અને દયાળુ બિનમૂલ્ય મિત્ર હતી. તે ખૂબ ઉત્સાહી હતી અને તે સતત બધાને ખુશ રાખતી હતી. એક દિવસ હર્ષે મયુરીને ઓફિસના લંચ બ્રેકમાં એક મસ્તીભરી વાત કરતા સાંભળ્યું. એ જ સમયે હર્ષે પોતાના કાર્ય પર ધ્યાન આપવાનું છોડી મયુરીને થોડીવાર માટે સાંભળવાનું શરૂ કર્યું. આ રીતે એમની વાતો મજબૂતીથી જમવા લાગી. એક દિવસ મયુરીએ હર્ષને એક કેફે પર ચા પીવાના માટે આમંત્રણ આપ્યું. બંનેએ સમય વિતાવ્યા અને વાત કરી. એ સમયે તેમને એકબીજા સાથે વાત કરવા માટે આરામદાયક અનુભવ થયો. જ્યારે તેઓ ઘણીવાર એકબીજાના વાત કરતા, યાદ રાખતા હતા, તો એમણે એકબીજાની પસંદગીઓ, ઈચ્છાઓ અને સ્વયનો વિશે ઘણી વાતો શીખી. મયુરીએ હર્ષને એની લાગણીઓ ખોલીને કહ્યું, હર્ષ, આ મહિનાઓમાં હું તને સારી રીતે જાણ્યો છું. મારે લાગ્યું કે અમારું સંબંધ વધુ મજબૂત બની શકે છે. હર્ષ નમ્રતાથી સ્મિત કરતાં કહ્યું, હું પણ તને પ્રેમ કરું છું, મયુરી. આ લાગણીઓ મેં પણ સમજવા માંડી છે. આ રીતે એમણે પોતાના પ્રેમને એક નવો રાહ દીવા અને વચ્ચે એક અનોખો સંબંધ ઊભો કર્યો. હવે હર્ષ અને મયુરી જીવનમાં સાથે આગળ વધતા અને એકબીજાની સાથમાં ખુશી શોધતા રહ્યા. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, ધન્યવાદ.